નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું રસુલપુર ગામ હાલ શ્રદ્ધાળુઓનું અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ખાસ કરીને દર માસની પવિત્ર બીજના દિવસે અહીં આવેલું શ્રી રામદેવ ધામ જય બાબારીના નાદથી ગુંજી ઉઠે છે. દૂર દૂરથી આવતા હજારો ભક્તોની ભીડ વચ્ચે અહીં શ્રદ્ધા સાથે અનોખો સેવાયજ્ઞ પણ જોવા મળે છે. મહીસાગર, પંચમહાલ અને અરવલ્લી સહિત ગુજરાતમાંથી ભક્તો દર બીજે રસુલપુર રામદેવ ધામે શીશ ઝુકાવવા માટે પહોંચે છે. પગપાળા અને વાહનો દ્વારા આવતા ભક્તોના કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય મેળા જેવો માહોલ સર્જાય છે. શ્રદ્ધાળુઓ બાબા રામદેવ મહારાજના દર્શન કરી મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના સાથે ધન્યતા અનુભવે છે. અહીં માત્ર દર્શન જ નહીં પરંતુ ભક્તિ સાથે સેવાનો અનોખો સંગમ પણ જોવા મળે છે. શ્રી રામદેવ ધામ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 5 વર્ષથી સતત બીજના દિવસે આવતા શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક મહાપ્રસાદ અને ભોજન સેવાનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે, જેમાં સ્થાનિક સેવાભાવી લોકો અને દાતાઓ પણ ઉત્સાહભેર સહયોગ આપે છે. ભજન કીર્તનના દિવ્ય સૂર અને અન્ય ક્ષેત્રના સેવાયજ્ઞ સાથે રસુલપુરનું શ્રી રામદેવ ધામ આજે ભક્તિ અને સેવાનું ઉત્તમ પ્રતીક બન્યું છે. નમસ્કાર. સૌને જય બાબારી. વીરપુર તાલુકાની અંદર મહીસાગર જિલ્લામાં આવેલું રસુલપુર ગામ, અહીં રામદેવજી ભગવાનનું પુરાણું જૂનું મંદિર છે. એની સ્થાપના આશરે 30 વર્ષ પહેલાં કરવામાં આવી હતી અને અહીં આ મંદિરની અંદર 2001થી જીર્ણોદ્ધાર કર્યા પછી મંદિરનો વિકાસ થયો છે અને છેલ્લા 4 વર્ષથી રામદેવધામ રસુલપુર ખાતે ભંડારા સાથે બીજની ઉજવણી કરવામાં આવે છે. આ બીજની અંદર અલગ અલગ ગામોમાંથી મહીસાગર જિલ્લા, અરવલ્લી અને પંચમહાલમાંથી ભક્તજનો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને પ્રભુના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અહીં દર બીજે 4 થી 5 હજાર જેટલા ભક્તોનો પ્રસાદનો ભંડારો થાય છે અને આવેલ તમામ ભક્તો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે. અને મહીસાગર જિલ્લાની અંદર ખૂબ જ પવિત્ર અને રમણીય સ્થળ તરીકે આ રામદેવ ધામનો વિકાસ થયો છે. અને આપ સૌને પણ વિનંતી છે કે સમય મળે તો રામદેવ ધામ રસુલપુર ખાતે પધારજો, એકવાર પ્રભુના દર્શન કરજો. રામદેવ ધામ સેવા ટ્રસ્ટ વિવિધ પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સમાજ, શિક્ષણ અને ધર્મની પણ કામગીરી કરે છે. તો આવા આ સમાજ, ધર્મ અને શિક્ષણના પાવન ભૂમિ ઉપર આપ સૌને પધારવા માટે રામદેવ ધામ સેવા ટ્રસ્ટ આવકારે છે.